દિવ્ય દર્શન સાપ્તાહિક દ્વારા પ્રગટ થયા. ચાંદનીના પ્રકાશમાં લખાયેલા આ સાપ્તાહિકોના સર્જક એક જ ગુરુદેવ શ્રી હતા. એમણે સાથોસાથ 100 પુસ્તકો લખ્યા. એમાંથી 2 પુસ્તકો ઘરે ઘરમાં વંચાયા: અમી ચંદની અમી દ્રષ્ટિ અને પરમ તેજ. એક ઘટના મને આજે પણ યાદ છે. ગુરુદેવની અંતિમ અવસ્થા દક્ષિણ ભારતમાં વીતી હતી. ગુરુદેવે કોલ્હાપુર, બેંગ્લોર, મદ્રાસ, કોઇમ્બતુર, ઈરોડ, ટુમકુટ અને હુબલી આ બધી જગ્યાએ વિહાર કર્યો હતો. સતત કામ કરતા રહેવું, વ્યાખ્યાનો, વાચનાઓ, લેખનના કાર્ય કરતા કરતા ગુરુદેવની માનસિક શક્તિ વધતી જ જઈ રહી હતી. પણ ઉંમરની સાથોસાથ શારીરિક શક્તિઓ નબળી પડી રહી હતી. ટુમકુટમાં બનેલી એ ઘટના જ્યાં ગુરુદેવને હાર્ટ અટેક આવ્યો હતો. महाराज साहेब, it's 2 in the night. आपको आराम चाहिए. You need rest. Please keep the book aside and go to sleep. Any kind of stress is harmful for your body. Doctor, I think in your definition, sleep is the only option for rest. No. Entertainment also works as a good stress buster. An option for rest. Entertainment. Exactly. Writing and reading religious books are my way of entertainment. Oh. They are my stress busters. They are my rest. Wow. ગુજરાતી કે હિન્દી ન બોલી શકતા ડોક્ટરની બોલતી એક જૈન સાધુનું અંગ્રેજી સાંભળીને કાયમને માટે બંધ થઈ ગઈ. ડોક્ટર કેવા ડઘાઈ ગયા હશે નહીં? ઈશ્વરભાઈ, તમે ગુરુદેવની સાથે રહ્યા હતા, તમારો કોઈ અનુભવ કહો ને. રોહન, એ ઘટના મને આજે પણ યાદ છે. ગુરુદેવ, તમે આજનું છાપું વાંચ્યું? એક ચોરે 3 કરોડની ચોરી કરી મહારાજ સાહેબ. મને તો વિશ્વાસ જ નથી આવતો. અને અરે મહારાજ સાહેબ, આટલી મોટી ચોરી થઈ ગઈ છે ને તમને આ વાતની જરા પણ ચિંતા નથી? મને આ લૂંટ કરતા પણ વધારે મારી અંદર રહેલી આંતરિક લૂંટની વધારે ચિંતા છે. એટલે ઈશ્વર ચોર ડાકુઓ કરતા પણ એક મોટો ચોર છે. મોહનીય ચોર, મોહનીય કર્મ, જે દરેક મનુષ્યની અંદર જ રહીને મનુષ્યની અંદર રહેલા દર્શન, જ્ઞાન, ચારિત્ર નામના 3 રત્નોને લૂંટે છે. અને મને આ બહારવાળા ચોર કરતા અંદરવાળા ચોરની વધુ ચિંતા છે. બહારના ચોરને તો પોલીસ પકડી લેશે, પણ આ ચોરનું શું જે દરેક મનુષ્યની અંદર સંતાઈને બેઠો છે? વાહ ઈશ્વરભાઈ, આજે જ મેં સવારના વ્યાખ્યાનમાં મોહનીય કર્મ વિશે સાંભળ્યું હતું. આજે જ મહારાજ સાહેબે સમજાવ્યું કે કોઈ પણ વસ્તુ માટેનો અતિરેક, આકર્ષણ, આસક્તિ, ખેંચાણ, લગાવ એટલે મોહ. અને મોહથી ઊભું થતું કે કરાતું કર્મ એટલે મોહનીય કર્મ, જે સારા નરસાનું ભાન ભૂલાવે છે, પારકા પોતાનાનો ભેદ ઉપજાવે છે અને અરિહંત પરમાત્માનો માર્ગ વિસરાવે છે. વાહ રોહન, વાહ! તું તો સાવ બદલાઈ ગયો. તને આટલું બધું યાદ રહ્યું? હા, પણ મારી વાત છોડો અને આમની વાત કરો. પછી કહો ને શું થયું? હા ભાઈ, હા. સમય વધતો ગયો અને ગુરુદેવના છેલ્લા દિવસો પહેલાની આ ખૂબ જ અગત્યની ઘટના. વિક્રમ સંવત 2044ની એ સાલમાં જ્યારે રાજનગરમાં શ્રમણ સંમેલન ભરાયું હતું, જેમાં વિચારણાઓ બાદ બહુજન સંમત નિયમાવલી ઘડવામાં આવી, જેમાં લગભગ બધા જ આચાર્ય ભગવંતોએ હસ્તાક્ષર મૂક્યા, થોડાઓએ ના મૂક્યા, અને કહ્યું જો પૂજ્ય ભુવન ભાનુ સુરી મહારાજ સાહેબની સહી પડે તો નીચે અમારી સંમતિ સમજજો. હવે ગુરુદેવ પાસે 2 વિકલ્પ હતા: કાં તો સાધનાને માન આપે, કાં તો સમાધિને માન આપે. એક બાજુ સમુદાયની અશાંતિ હતી તો બીજી બાજુ સકલ સંઘની અશાંતિ હતી. ત્યારે એમને એમના ગુરુની એક વાત યાદ આવી. ભાનુ વિજય, ભવિષ્યમાં સંઘ એક થતો હોય તો બીજું ગૌણ કરીને એકતાને મહત્વ
મહત્વ આપજો, એકતાને. એ દિવસથી એમના નામ આગળ એક વિશેષણ સર્વમાન્ય બન્યું, સંઘ હિત ચિંતક. અમદાવાદમાં ગુરુદેવના એ છેલ્લા દિવસો હતા અને એમના છેલ્લા વ્યાખ્યાનો હતા. હવે આ શરીર કામ નથી કરતું અને કરવા જેવું કામ હવે એક જ લાગે છે. આવશ્યકતા હતી એટલે ગૃહસ્થો સાથે પરિચય કર્યો, સંઘોને માર્ગદર્શન આપ્યું, શાસ્ત્રોનું સર્જન કર્યું, મુમુક્ષોને એક મોક્ષ નો માર્ગ ચિંત્યો. થાય એ બધું જ કર્યું, છતાંય ઘણું બાકી છે. હવે થાય છે કે બસ બહુ થયું, હવે તો બસ ઉપાશ્રયના કોઈ ખૂણામાં બેસીને થોકના થોક વાંચું, એટલું વાંચું કે વાંચતા વાંચતા જ જ્ઞાનના સાગરમાં કાયમની જળ સમાધિ લઈ લઉં. થઈ ગયું એકાંત પૂરું આજે, અંતકાળે લોકો ભેગા થઈ ગયા. બસ 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 ઈશ્વરભાઈ, બસ. હવે મારાથી આગળ નહીં સંભળાય. હું નહીં સાંભળી શકું કે એ આપણી વચ્ચે નથી રહ્યા. યુગો સુધી જળહળશે ભુવન ભાનુના જ્વાળા. જીવનના અનંત દરિયે મોજા ઉછળે અપરંપાર. અંત સમયની આ સંધ્યાએ ઓટ ઊભી છે સામે પાર. ક્ષણે ક્ષણોનું યુદ્ધ લડીને સાગર કર્યો હાથે પાર. એક નહીં પણ લાખોના જીવનનો કર્યો છે ઉદ્ધાર. મૃત્યુ એ તો વિધાન છે, મૃત્યુ એ તો વિધાન છે. ઉડ્યું પક્ષી છોડી માળા. યુગો રોહન, જળહળશે ભુવન ભાનુના અજવાળા. રોહન, યુગો સુધી જળહળશે ભુવન. મમ્મી, પપ્પા, તમે કેમ અહીંયા આવ્યા છો? તમારાથી અહીંયા ન આવાય. હજુ તો શિબિર ચાલી રહી છે. હું 20 દિવસ પછી ઘરે આવી જઈશ. બેટા, શિબિર તો પૂરી થઈ ગઈ છે. શું? એમ કેમ પૂરી થઈ ગઈ? ના, નથી થઈ. તમે જાઓ અહીંથી. બેટા, રોહન, રોહન, આ શું થઈ ગયું છે આને? તમારો દીકરો મોટો થઈ ગયો છે. વાહ મારા ગુરુદેવ, તમારા નામનું રટણ અને શ્રવણ જ જીવન પરિવર્તન લાવવા માટે પૂરતું છે. ધન્ય છે. જો રોહન, શિબિર પૂરી થઈ ગઈ છે. જાઓ, એને ઘરે લઈ જાઓ. જો રોહન, તારા માટે નવી વિડિયો ગેમ. નહીં મમ્મી, મેં નક્કી કર્યું છે કે હવેથી હું ક્યારેય કોઈ જીદ નહીં કરું. હું સજ્જનતાને શોભે એવા અને માનવતાને છાજે એવા કાર્ય કરવાનો નિર્ણય કરું છું. બાય રોહન, બાય. અને હા, પૂજ્ય ભુવન ભાનુ મહારાજ સાહેબની સમાધિ પર પણ જજે. હા હા ઈશ્વરભાઈ, હવે નેક્સ્ટ શિબિરમાં તમે આવશો ને? જઈને વસ વાટ કર્યો ગુરુ, ક્યાં જઈ દર્શન પામું, ક્યાં ગોતું સરનામું.
વાટ કર્યો ગુરુ, ક્યાં જઈ દર્શન પામું.